આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 78મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ સાંજે 7 વાગે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી સાથેની મુલાકાત બાદ મહિલા તબીબ સાથેના દુષ્કર્મ અને હત્યા મામલે ચાલી રહેલી તબીબોની હડતાલ સમેટાઈ. ચૂંટણી પંચે હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી. ભારત અને ઓસ્ટ્રેલિયાએ આતંકવાદના તમામ સ્વરૂપોની નિંદા કરી છે. ટ્રાઈએ તમામ ટેલિકોમ કંપનીઓની નોંધણી ન કરાયેલા હોય અથવા ટેલિમાર્કેટ્સ પ્રમોશનલ કોલ્સ તાત્કાલિક ધોરણે બંધ કરવાનો આદેશ આપ્યો છે. અને કુસ્તીબાજ વિનેશ ફોગટની અરજી પરનો ચુકાદો 16 ઓગસ્ટે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 78મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ સાંજે 7 વાગે રાષ્ટ્રજોગ સંબોધન કરશે, જેનું સીધું જીવંત પ્રસારણ આપ આકાશવાણીના તમામ કેન્દ્રો તેમજ દૂરદર્શનની તમામ ચેનલો પર પ્રથમ હિન્દી અને ત્યારબાદ અંગ્રેજીમાં સાંભળી શકશો. આકાશવાણીના કેન્દ્રો પર પ્રાદેશિક ભાષામાં પ્રસારણ રાત્રે 9:30 વાગે સાંભળી શકાશે, જ્યારે દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજી જીવંત પ્રસારણ બાદ પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રસારણ થશે. સરકારે આવતીકાલે દિલ્હીના લાલ કિલ્લા પર યોજાનાર સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે પંચાયતી રાજ સંસ્થાઓના 400થી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 160થી વધુ કાર્યકર્તાઓને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કર્યા છે. આ આમંત્રિતોમાં પંચાયત રાજની મહિલા પ્રતિનિધિઓ અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના પ્રાદેશિક અધિકારીઓનો સમાવેશ થાય છે, જેઓ દેશમાં વિવિધ યોજનાઓ લાગુ કરી રહ્યા છે. આ વિશેષ મહેમાનોને દેશના સશક્તિકરણ તરફના તેમના પ્રયાસોના સન્માનમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું કે આમંત્રિત કાર્યકર્તાઓમાં આંગણવાડી કાર્યકર્તાઓ, સખી વન સ્ટોપ સેન્ટર, સંકલ્પ મહિલા સશક્તિકરણ કેન્દ્ર અને અન્યોનો સમાવેશ થાય છે. પંચાયતી રાજ મંત્રાલયે જણાવ્યું કે તમામ પાયાના કાર્યકર્તાઓને આમંત્રિત કરવાનો હેતુ તેમને ઐતિહાસિક રાષ્ટ્રીય ઉજવણીનો ભાગ બનાવી ગૌરવ અને દેશભક્તિની ભાવનાને ઉત્તેજન આપતા અનુભવને પ્રદાન કરવાનો છે. દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની ઉત્સાહભેર તૈયારીઓ ચાલી રહી છે. ગઈકાલે જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં ચેનાબ નદી પરના વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ પર 750 મીટર લાંબા ત્રિરંગા ધ્વજ સાથે ત્રિરંગા રેલી કાઢવામાં આવી હતી. હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ કરનાલમાં આયોજિત તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જયપુરમાં આયોજિત હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે સ્વતંત્રતા સેનાનીઓના કારણે જ દેશ અખંડ અને અવિભાજિત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ 600 ફૂટ લાંબા ભારતીય રાષ્ટ્રધ્વજ સાથે યોજાયેલી ત્રિરંગા રેલી અંગે આનંદ વ્યક્ત કર્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે અરુણાચલ પ્રદેશ એક એવી ભૂમિ છે જ્યાં દરેક નાગરિકના હૃદયમાં દેશભક્તિની ભાવના ઊંડે સુધી અંકિત છે, જે તેમના જીવંત સાંસ્કૃતિક વારસામાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે. શ્રી મોદીએ કહ્યું કે હર ઘર તિરંગા અભિયાન પ્રત્યે આટલો ઉત્સાહ જોઈ તેઓ ખૂબ ખુશ છે. ફેડરેશન ઓફ રેસિડેન્ટ્સ ડોક્ટર એસોસિએશને કોલકાતામાં મહિલા ડોક્ટરની હત્યાની ઘટનાને લઈ કરેલી હડતાલ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા સાથે એસોસિએશનના એક પ્રતિનિધિમંડળની મુલાકાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈ સોમવારથી દેશભરના ડોક્ટરો વિરોધ કરી રહ્યા હતા. બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં એસોસિએશનના પ્રમુખ અવિરલ માથુરે જણાવ્યું કે આરોગ્ય મંત્રાલયે તેમની માંગણીઓ સમય મર્યાદામાં ઉકેલવામાં આવશે તેવી ખાતરી આપી છે. શ્રી માથુરે ઉમેર્યું કે તેમની તમામ માંગણીઓ સ્વીકારવામાં આવ્યા બાદ એસોસિએશને તેમની હડતાલ પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે. શ્રી નડ્ડાએ હડતાલને પાછી ખેંચવાના એસોસિએશનના નિર્ણયને આવકાર્યો છે. તેમણે ડોક્ટરોને ખાતરી આપી હતી કે સલામત અને બહેતર કાર્યકારી વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે તેમનું મંત્રાલય યોગ્ય પગલાં લેશે. કોલકાતા વડી અદાલતે મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાનો કેસ સીબીઆઈને સોંપવાનો આદેશ કર્યો છે. આ સાથે જ રાજ્યના આરોગ્ય વિભાગને સૂચના આપી હતી કે તે ડોક્ટર સંદીપ ઘોષને તાત્કાલિક ધોરણે રજા પર ઉતરી જવા નિર્દેશ જાહેર કરે. ડોક્ટર સંદીપ ઘોષ કોલકાતાની આજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ આચાર્ય છે.
આ કોલેજમાં યુવતી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં જાહેર હિતની અરજીની સુનાવણી કરતા વડી અદાલતે આ આદેશ આપ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ભારતનું ચૂંટણી પંચ હરિયાણા અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓ કરાવવાની તૈયારીઓ કરી રહ્યું છે. ચૂંટણી પંચની સત્તાવાર અખબારી યાદીમાં જણાવાયું છે કે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને SS સંધુએ ગઈકાલે ચંદીગઢ ખાતે હરિયાણામાં આગામી વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓની વિગતવાર અને વ્યાપક સમીક્ષા કરી હતી. રાજ્યની વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષે 3 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે અને રાજ્યમાં 90 વિધાનસભા મત વિસ્તારો પર ચૂંટણી યોજાવાની છે. પંચની 2 દિવસીય સમીક્ષા મુલાકાત દરમિયાન પંચે ભાજપ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી, ઇન્ડિયન નેશનલ લોકદળ અને જનનાયક જનતા પાર્ટી સહિત વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. કમિશને પ્રતિનિધિઓને તમામ રાજકીય પક્ષોના સૂચનો અને ચિંતાઓને ધ્યાનમાં લીધી હોવાની ખાતરી આપી હતી. પંચે કહ્યું કે તે રાજ્યમાં મુક્ત, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવા માટે પ્રતિબદ્ધ છે. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા માટે ચૂંટણી પંચ આજે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા સાથે બેઠક કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વમાં પંચે તાજેતરમાં કેન્દ્ર શાસિત પ્રદેશની મુલાકાત લીધી હતી અને જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. એક પ્રેસ કોન્ફરન્સમાં શ્રી કુમારે ભારપૂર્વક જણાવ્યું હતું કે ચૂંટણી પંચ જમ્મુ અને કાશ્મીરમાં વહેલી તકે ચૂંટણી યોજવા પ્રતિબદ્ધ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈપણ બાહ્ય કે આંતરિક શક્તિઓ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણી પ્રક્રિયાને ખોરવી શકશે નહીં. ભારત અને ઓસ્ટ્રેલિયાએ આતંકવાદના તમામ સ્વરૂપોની નિંદા કરી છે અને આતંકવાદનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ગઈકાલે નવી દિલ્હીમાં આયોજિત આતંકવાદ વિરોધી ભારત ઓસ્ટ્રેલિયા સંયુક્ત કાર્યકારી જૂથની 14મી બેઠક બાદ આ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બંને પક્ષોએ સરહદ પારના આતંકવાદ માટે આતંકવાદી પ્રોક્સીના ઉપયોગની નિંદા કરી છે. બંને દેશોએ સ્થાનિક, પ્રાદેશિક અને વૈશ્વિક આતંકવાદના પડકારોનું મૂલ્યાંકન કરવા અંગે વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. બેઠકમાં આતંકવાદીઓ દ્વારા નવી અને ઉભરતી તકનીકોનો ઉપયોગ, આતંકવાદી હેતુ માટે ઇન્ટરનેટનો દુરુપયોગ, આતંકવાદી ધિરાણ સહિત વિવિધ આતંકવાદ વિરોધી પડકારો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરાઈ હતી. ભારતીય ટેલિકોમ નિયમન સંસ્થા ટ્રાઈએ તમામ ટેલિકોમ કંપનીઓને નોંધણી ન કરાયેલા હોય અથવા ટેલિમાર્કેટર્સના પ્રમોશનલ કોલ્સ તાત્કાલિક ધોરણે બંધ કરવાનો આદેશ આપ્યો છે. સંચાર મંત્રાલયે જણાવ્યું છે કે જો કોઈ નોંધણી વગરના નંબરોથી વેપારી વોઇસ કોલ્સ માટે ટેલિકોમ સંસાધનોનો દુરુપયોગ કરતો જોવા મળશે તો 2 વર્ષના સમયગાળા માટે ઓરિજિનેટેડ એક્સેસ પ્રોવાઇડર એટલે કે મૂળ સેવા પ્રદાતાને પ્રતિબંધિત જાહેર કરાશે. વધુમાં મંત્રાલયે જણાવ્યું કે પ્રતિબંધના સમયગાળા દરમિયાન કોઈપણ સેવા પ્રદાતાને નવા ટેલિકોમ સંસાધનો ફાળવવામાં નહીં આવે. મંત્રાલયે એમ પણ જણાવ્યું કે ટેલિકોમ સંસાધનોનો ઉપયોગ કરીને નાગરિકોને વેપારી વોઇસ કોલ કરનારા તમામ બિન નોંધણી કરાયેલા પ્રેક્ષકોને 1 મહિનાની અંદર ડિસ્ટ્રીબ્યુટેડ લેજર ટેકનોલોજી પ્લેટફોર્મ પર સ્થાનાંતરિત કરવામાં આવશે. વધુમાં મંત્રાલયે તમામ ટેલિકોમ સેવા પ્રદાતાઓને નિર્દેશોનું પાલન કરવા અને દર મહિનાની 1 અને 16મી તારીખે પગલાં અંગે નિયમિત અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ટ્રાયની આ નિર્ણાયક કાર્યવાહીથી સ્પામ કોલ્સ નોંધપાત્ર રીતે ઘટશે અને ગ્રાહકોને રાહત મળશે તેવી અપેક્ષા છે. કોર્ટ ઓફ એટ્રીબ્યુશન ફોર સ્પોર્ટ્સના એડહોક વિભાગે વધુ એકવાર વિનેશ ફોગટની ઓલિમ્પિક ફાઇનલમાંથી ગેરલાયક ઠરવા સામેની અપીલ પરનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. હવે આ નિર્ણય 16 ઓગસ્ટે ભારતીય સમય અનુસાર 9:30 વાગે અપાશે તેવી જાહેરાત કરાઈ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 78મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ સાંજે 7 વાગે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી સાથેની મુલાકાત બાદ મહિલા તબીબ સાથેના દુષ્કર્મ અને હત્યા મામલે ચાલી રહેલી તબીબોની હડતાલ સમેટાઈ અને કુસ્તીબાજ વિનેશ ફોગટની અરજી પરનો ચુકાદો 16 ઓગસ્ટે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.